પ્રભુ ઈસુની જય મિત્રો. આજનું બાઇબલ વાંચન માંથી અધ્યાય 9 કડી 37 થી 38. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનાર થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ નણવા માણસો મોકલે. તો મિત્રો, ફસલ એટલે પાક, અને પાક એટલે દુનિયાના લોકો. અને મિત્રો, આગળ વચનમાં કહેવામાં આવ્યું છે, પ્રભુ શું કહે છે કે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. એટલે એવા લોકો જે દેવનું કામ કરે છે, ઉપદેશ આપે છે, સેવા કરે છે, પ્રાર્થના કરે છે, પ્રેમ કરુણા બતાવે છે. પ્રભુ ઈસુ કહે છે કે આવા સેવકો બહુ ઓછા છે. એટલે ફસલના માલિકને, એટલે કે આપણે આપણા પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે એવા લોકોને વધારે મોકલે. તો આજના પવિત્ર વચન આપણને કહે છે કે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરવાની છે કે ઘણા લોકો પ્રભુ ઈસુના રાજ્ય માટે રાહ જોઈ રહ્યા છે, તેના બીજા આગમન માટે રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકો પરમેશ્વરમાં આગળ વધવા માંગે છે, તેમની રાહ જોઈ રહ્યા છે. એટલા માટે જ પ્રભુ ઈસુ કહે છે કે તમે માલિકને પ્રાર્થના કરો કે બધા લોકોને મોકલે. તો આજે આપણે પ્રાર્થના કરીએ વચન સાથે કે પિતા પરમેશ્વર, તમે અમારા માટે માણસોને મોકલો, જેથી અમે પ્રભુ ઈસુના પ્રેમ, સત્ય અને ઉદ્ધારને જાણી શકીએ અને સાચા ખ્રિસ્તી બની શકીએ અને તમારા રસ્તામાં આગળ વધી શકીએ. પ્રભુ ઈસુનો આભાર માનીએ કે આપણને પરમેશ્વર પાસે શું પ્રાર્થના કરવાની છે અને શું માંગવું ત્યાં વચન દ્વારા કહેવામાં આવ્યું છે. તો પ્રભુ ઈસુ, મા મરિયમ, પવિત્ર આત્મા અને સ્વર્ગ પિતાનો આપણે આભાર માનીએ આજના પવિત્ર વચન માટે. ગોડ બ્લેસ યુ. તમારો આભાર.